ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરાના રાજપૂત સમાજનું ગાંધીનગરમાં ભવ્ય શૈક્ષણિક ભવનનું ભૂમિપૂજન. ગાંધીનગર ખાતે વાવથરા સ્વીગામ રાજપૂત સમાજ માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ, જ્યાં રાજપૂત સમાજ મંડળ સંચાલિત ભવ્ય શૈક્ષણિક ભવનનું વિધિવત ભૂમિપૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે શંકરસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, શક્તિસિંહ ગોહિલ તેમજ નિજાનંદ બાપુની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી હતી. રાજપૂત સમાજના આગેવાનો દ્વારા લાંબા સમયથી શૈક્ષણિક વિકાસ માટે કરાયેલા પ્રયાસોને આજે સાકાર સ્વરૂપ મળ્યું છે. આ શૈક્ષણિક ભવન આધુનિક સુવિધાઓ સાથે નિર્માણ પામશે, જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ માટે રહેવા, અભ્યાસ કરવા, વાંચનાલય, ડિજિટલ ક્લાસરૂમ, ભોજનાલય તેમજ સુરક્ષિત નિવાસની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટ કરોડોના ખર્ચે પૂર્ણ થશે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે અનુકૂળ માહોલ પૂરો પાડશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રવચનોમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને સમાજના યુવાનોને આગળ વધવા માટે પ્રેરણા આપી. તેઓએ જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનું મુખ્ય સાધન છે અને આવા પ્રોજેક્ટ દ્વારા આગામી પેઢીને મજબૂત આધાર મળશે. આ પ્રસંગે થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડી રાજપૂત, વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત તેમજ વિવિધ ગામોના સમાજના આગેવાનો, યુવાનોને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આ ભવ્ય શૈક્ષણિક ભવન વાવ થરાદ પંથક માટે માઇલસ્ટોન સાબિત થશે અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણને નવી ઊંચાઈ પર લઈ જવાનો માર્ગ મોકળો કરશે. આવનાર સમયમાં ભવન માત્ર શિક્ષણનું કેન્દ્ર જ નહીં પરંતુ સમાજના વિકાસ અને એકતાનું પ્રતીક બની રહેશે. એવા રાણાભાઈ પારેખી, વાવ થરાદ.